ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા મમ્મી સવારમાં બેસી ગયા છે નવરા થઈને, પર્સ લઈને બેઠા છે. બહાર જવાના છો? ના ભાઈ, ક્યાંય જવાનું નથી. હવે તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને જો સવારમાં ઓટ્સ ખાઈ લીધા છે આપણે, અને હવે બદામનો વારો છે. બદામ પકવાઈ ઓટ્સ ખાઈ લીધા, એમ હવે બદામનો વારો. એમ બોલો બીજું નવીનમાં. રક્ષાબંધન આવે ગઈ, રક્ષાબંધન. અને કાલે ટાકો સાફ કરાવ્યો. હા, એટલે માથાકૂટ જ નહીં, અંદર ટાંકામાં પડવાનું ને એવું કાંઈ. એ લોકો મોટર લઈને આવે, આમ પાઇપ પાછો મોટો હોસ પાઇપ હોય, તો એ સીધો જોડી દે અને વોશરૂમમાં ખાલી કરી નાખો ટાંકો. ટાંકો સાફ કરવામાં 4 થી 5 કલાક થઈ જાય. પાણી કાઢીને ઢોળીને સાફ કરીને એ લોકો 15 થી 20 મિનિટમાં પાણી કાઢી નાખે, ટાંકો સાફ કરે. કેમિકલ હારે. મોટો ટાંકો હોય તો કેવડાવે. અમે ટાંકો થોડોક નાનો છે એટલે અમે વાંધો નહીં હોય. અમે ઓલા સિન્ટેક્સના ટાંકા નથી કહેતા, મોટો ટાંકો હોય ને એની વાત ચાલે છે. હા, અંદર જે ઓલામાં હોય એ. અને કાલે બપોરે થોડુંક ખોવાઈ ગયું ને રવિવારે, તો સાંજે 3 વાગ્યા સુધી નીંદર જ તો 3 વાગ્યા સુધીમાં આમથી આમ ફર્યો. પછી ઘડીક કપૂર ચાલુ કર્યું ને આમ ને તેમ ને, તારે માંડ 3 વાગ્યા નીંદર આવી. હે? તો શું કરું ત્યાં? સવારમાં ન હોવા દે બસ. પછી નીંદર આવે જ ને બપોર હતા. માણસ હોય તો સવારમાં તો હોવા દે. આ તો સવારમાં વહેલા જગાડી દે. આજ તો મને 8 વાગ્યામાં જગાડતા હતા. બોલો. કોઈ જાગે જોઈ લ્યો 8 વાગ્યામાં. હે? આખું બદલાવી પડશે એવું લાગે હવે. કટલેરીની દુકાને જાય, કટલેરીની દુકાને જઈ આવી કે આખું મળતી હોય ને તો બદલાઈ નાખવી. હા, સસ્તામાં. બાકી અમારે બજેટ નથી અત્યારે. હા, કોઈક મફતમાં આપતું હોય ને તોય હાલશે, વાંધો છે. હા. ફ્રૂટ વાળા ભાઈ આવી ગયા ફ્રૂટ વેચવા માટે. એ તો નિંદર ન પૂરી થઈ હોય ને એટલે ચીપડા ભર્યા હોય અંદર. હા, લે ચીપડા જોઈએ અંદર. કાંઈ નહીં, હાલો મારે બહાર જવું છે, કામ છે તો. હા, એમાં જ હોય તો બદામ ને અંજીર ને એવું ખાવું પડે ડાયટિંગ. હા, ઓટ્સ નો ખાધા મેં તો. હાંધિયા ગાડી માર ફરાળનો વજન ન ઉપાડે તોય નહીં. કાંઈ નહીં. હા હાલો, આપણે લપચપ ચાલુ જ રહે. મોડું થાય છે પછી જાય. હવે બાય કહી દો ઘડી. ઓકે. તો ભાઈ 11:15 થવા આવ્યા છે અને અહીંયા અલગ એક નવી વસ્તુની મમ્મી ટ્રાય કરે છે મારા કહેવાથી.
ચાલો જાણીએ વસ્તુ શું છે. એ છે મગ. મગ છે પલાળેલા. હા. આપણે મગના પુડલા દર વખતે બનાવીએ છીએ. પણ આજકાલ કંઈક નવું ટ્રાય કરવું છે. કેવું બને પહેલી વાર બનાવું છું. કેવું બને કેવું નહીં એ આપણે જોઈ. મગની ઈડલી બનાવી છે. મગની ઈડલી. ઓકે, તો એમાં જો એમાં નાખવા માટે મમ્મીએ અહીંયા મરચાં, આદુ અને ઈડલીને લીલી કરવા હાટુ આપણે ધાણાનો ઉપયોગ કરવાનો અને લીંબુ, મરી અને મગ. આપણે પેલા છે ને મગ ઇન્સ્ટન્ટ ઈડલી બનશે આથા વગરની. તો આને બેટર પીલશે મમ્મી. પછી શું કરશો? પછી એને આપણે જેમ ઈડલી બનાવી એમ બનાવશું. ઓકે. પછી ઈડલી બનાવે જેમ પ્રોસેસ હોય મને નથી ખબર પ્રોસેસ, જે પ્રોસેસ હશે એ આગળ થશે. અને ઘરમાં અત્યારે ઢોકળિયું નથી મળતું મમ્મી ક્યાં મુકાઈ ગયું હે ને એ આવું થાય. હવે એમને જ મૂક્યું ને એમને જ ન જડે. હવે હા ભલે ઓલું એના જેવું છે. કાખમાં છોકરું હોય છોકરું ગોતવા નીકળે ગામમાં કે ક્યાં માર છોકરું, ક્યાં માર છોકરું, કાખમાં છોકરું હોય ગામમાં ઢીંઢોરો પીટવાનો હોય તો એમાં જ. પણ નહીં જરૂર હોય ત્યારે આમ સામું દેખાય હું અહીંયા છું એમ. જરૂર હોય ને એટલે નહીં જરૂર ન ચડે એવું હોય. તો હવે એમાં શું દહીં કેવું કઈ નાખવાનું? છાશ દહીં કઈ બતાવે ભાઈ નિરાઈત રાખવી પડશે એના માટે. એમાં એવું છે મારે હાથ એક જ છે. બધાને બે હોય મારે એક જ છે. એવું છે એમ ને? મને એમ કે બે હાથ હોય છે. ના ના એક જ છે. હાથ તો ધોવો. બધાને બે હોય ને મારે એક જ છે એટલે થોડીક વાર લાગે. હાથ તો ધોવો પણ ઓલું પાણી ઓલું કાઢીને. હાથ ધોઈ નહીં ખા ભાઈ, મેં ધોઈ નહીં ખા હોય તાર કેવું ન પડે. મારે બધું શીખવાડવું પડે યાર આ લોકોને. મારે હું નહોતા ઘરનું શું થાત મને ક્યાંક એમ વિચાર. વહેલો જન્મ લીધો તો વહેલા બે ગયા હોય. હા જોયું આમ થઈ મેં કોણા સાંભળવા પડે રોજ સાંભળવું પડે રોજ. દહીં કાઢી લીધું છે મમ્મીએ. આ શું આવ્યું મમ્મી વેચાણ? તેલ. આમળા હરીખા. અચ્છા હા પેલું હર્બલ ઓઇલ બધા માથાના ને કેટલી કેટલી ક્વોન્ટિટી લ્યો છો એ કહેજો. એક પવાલામાં એક પવાલામાં કેટલું ખામે કાંઈ વધારે નાના પવાલામાં વધારે ન ખામે. ઓકે એવું છે એમ ને? હા જોઈ લ્યો. આટલું. ઓકે એમાં દહીં કેટલું? દહીં એક ચમચી. એક જ ચમચી. ઓકે જો ભાઈ એક ચમચી દહીં જાય છે. અને એક કામ કરું આ બધું છે ને આમાં જ પીલવામાં જવા દઉં. હા એ તો મિક્સ થઈ જાય ને પછી બધું મિક્સ થઈ જાય. અને એ પીલાઈને પછી મમ્મી જલ્દી ઢાંકણું ખોલશે ને એટલે એટલું તીખું તીખું નાકમાં ચડી જાય ને બધાને. મેં અનુભવ કરેલો આ વસ્તુનો. શું કયો? કાંઈ ન ચડે એમ? ઓકે અને હવે લીંબુ નીચે છે અને પછી હવે પીલી લઈને મમ્મી એટલે હું તમને સીધું બતાવું હમણાં. બરોબર તો હવે છે ને બેટર બની ગયું છે જોઈ લ્યો એકદમ મસ્ત એવું. આમ કંઈ ઘટે નહીં હો મમ્મી એકદમ લીલું ચકાર. નકર મજા ન આવે. સફેદ થઈ જાય. અને જુગાડ જો મારી માનો તમે ઢોકળીઓ અત્યારે છે ને સામું નથી આવતું તો આ જુગાડ છે એમનો. અને આવડી નાની નાની પેલી વાટકી પણ નથી તો એનો જુગાડ હું તમને બતાવી દઉં. આમ જોઈ લ્યો ડીશો નવી આ પેલી ચટણીની ડીશ હોય ને હાર્ટ શેપની જૂની. હા એમાં મમ્મી હવે બનાવશે. એટલે મમ્મી હજી એમ બોલ્યા ને કે આમ કરું એમ ત્યાં મને ખબર પડી ગઈ કે આ હવે છે ને આ ડીશ લે એમ. હે મમ્મી કેટલો જાણી ગયો છે બોલો હું. કાંઈ સારું લો હવે હું જાઉં. આગળનું તમે એકલા કન્ટિન્યુ કરી લેજો બરોબર? ઓકે તો મારે ઉતાવળ છે એટલે હું જઈશ હવે. આગળનું મમ્મી ઉતાવળ નહીં કન્ટિન્યુ કરશે નિરાતે. હો હા આપણે ઈડલી બનાવવા માટે ડીશું લીધી છે. ઢોકળિયું મને મારા ઘરમાં ન મળ્યું એટલે મને જડ્યું નહીં એટલે મેં છે ને હવે આ લોહીયામાં ડીશ રાખી અને આપણે આ ડીશમાં બનાવશું. તો ડીશમાં આપણે પેલા તેલ લગાવી દીધું છે અને હવે આપણે એક ચપટી જેટલા જ સોડા નાખશું અને આપણે બેટરને સારી રીતે આપણે પેલા મિક્સ કરી લેવું. મિક્સ કરી
એક આપણે નવી ટ્રાય કરી છે. મરીનો ભૂકો આપણે છે ને આમાં જ નાખી દીધો છે બેટરમાં. એટલે જો તમે ઉપરથી ને સ્પ્રિંકલ કરી શકો મરીના ભૂકાને. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે. આપણે આ રીતે એક ચમચો ઉમેરી દેવું બધામાં. જેટલી 2-3 જેટલી ડીશ સામે ને એટલી ડીશમાં આપણે અત્યારે નાખશું. 4માં નાખી આવી રીતે છે ને આપણે ડીશને ગોઠવતા જાઉં કેટલી ખામે છે જોઈ. 4 તો પોસિબલ નથી અમારે એવી, તો 2 જ રહે કેમ થાય? 2 રહે. હાલો જીરી એ બીજું પછી કંઈક નવો જુગાડ કરશું અને કાથાળીમાં બનાવશું. થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ હાલચાલ કેવાક છે ઈ. એમ તો ચડી ગઈ છે. હવે આમાં છે ને આપણે ડીશમાં નહીં મેળ આવે, થાળી લેવી જોઈએ. જો આવી રીતે કંઈક ચડી ગઈ છે એકદમ સરસ લીલી. અને હવે આપણે આ ડીશને એને કાઢી અને હવે આપણે થાળીનો ઉપયોગ કરી. થાળી સિવાય મજા નથી આવે એમ. પેલા થોડુંક પાણી નાખી દઈએ. એના ઉપર આપણે આ થાળી રાખી દઈએ. થાળી તેલવાળી કરી લીધી છે. આ ડીશું છે ને 2 ભરેલી એને એવું લાગશે ને તો છેલ્લે જોડવી નાખશું. બાકી છે ને આપણે આને આવી રીતે આપણે થાળીમાં નાખી દેવી. 2 થાળી થાય. આને આપણે છે ને ઢાંકી દેવું 10 મિનિટ. બાકી હવે આને તો છે ને કાંઈ એમાં નથી મજા આવે એમ, ડીશું રહેતી નથી. ખાલી કરી નાખીએ. પાછી ડીશ મોટી પડે છે, બીજી ડીશ નાની પડે છે. ઉટકવાના વાસણ વધાર્યા ભાઈ. આવું કોણ કરે મારા જેવું ગાંડું કામ? જે કરતા હોય ને કહેજો, કમેન્ટ કરજો. બાકી ચડી તો કઈ છે. હાલો ટેસ્ટ કરી પછી ખબર પડે કેવી થાય ને કેવી નહીં. રમીલાબેન સત્સંગ બતાવીને આવી ગયા છે. જોઈ લ્યો, આવીને સીધો ફોન જ પકડવાનો. બસ ફોન ને ફોન, બીજું કઈ કામ જ નહીં. હા એમ મૂકી દેવાનો. બાકી છે ને હવે મારું મગજ આમ હટી જાય. હા બધુંય છે. ચોપડી બોપડી આ બધું ઠેકાણે મૂકવાનું હો. હા એમ. હા એમ જ. હા અને મમ્મી બહારથી ન્યૂઝ લઈને આવ્યા કે ખાંડનો ભાવ વધી ગયો છે. કેટલો થયો? 75 રૂપિયા થયો છે ખાંડનો ભાવ. હજી 100 રૂપિયા થશે એવું કહે છે. તો આપણે તો ખાંડ ખાતા નથી એટલે ઉપાધિ જ નહીં ને એટલી બધી. હા શું જાને? પણ આપણે ક્યાં એટલી બધી ચા ને એવું બને છે? હા ગોળ ખાઈ લેવે. એની જરૂર હોય. ગોળની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાનો હોય, ખાંડની જગ્યાએ ખાંડનો કરવાનો હોય. એવું એમ? હા, બેયની જરૂર હોય. બેયની જરૂર. હારું એ પ્રમાણે ઓછી ખાંડ ખાય બધે અત્યારે. એ તો જોતી હોય ને એટલી જ જોઈ. ભાવ વધે કે ઘટે જે ભાવ હોય પણ જે આપણે ઉપયોગ કરતા હોય ને જે જોતી હોય ને એટલી તો જોઈ જ. એમાં તમે એમ કહો ભાવ વધે તો ઓછો ઉપયોગ કરે, એ વસ્તુ ખોટી છે. ઓછી ખવાય ખાંડ. એની જગ્યાએ છે ને ગોળ થોડો, ગોળે બહુ નહીં અને એ જરાક થોડો બહુ ગોળે નહીં. એકમાંથી જ બને છે, કાકા બાપાના જ છે. શેરડીનો રસમાં તો પછી શેરડીનો રસ જ પી લેવાય ને. શેરડીનો રસ લઈ આવો આજે? પીવાનું મન થઈ ગયું. લે ને પી આવે એટલે કાળો ન પડે.
શું ના કાંઈ નહીં સારું હાલો તમારે જે તૈયારી બૈયારી કરવી હોય કરી લ્યો રસોઈની. હા તો રસોઈ બનાવવા માંડો બીજું શું હોય. નથી તો બપોર મેં તો કાંઈ નથી ખાધું. મેં કાંઈ નથી ખાધું બપોર. હા તો એક કામ કરો અત્યારે પાણીપુરી છે ઢોસા છે પાઉંભાજી છે એવું કંઈક કરો. હા હા એવું બહુ ન ખવાય કાં. હા કાંઈ નહીં સારું હાલો અત્યારે રાતના જમવાની તૈયારી ચાલે છે અને હજી વાગ્યા છે કેટલા મમ્મી? હે 6:30 થયા છે હજી તો કેમ કે વહેલું જમી લેવાનું 7:30 પહેલાં. અને આ શું બનાવો છો? હા પછી દાળ ભાત. ઓકે તો એવું મેન્યુ છે અત્યારનું. તો બટેકા બાફેલા ન હોય તો કાચા દેખાય છે. એવું છે એમ? એવું હોય તો વાર બહુ લાગે ને વાંધો નહીં પડે. વાર બહુ લાગે એમ. એવું છે ઓકે. અને જો અહીંયા ભાત બફાઈ ગયા છે આ ઝીણા કાપેલા બટેકા આ મમ્મી અને આ મમ્મી કરે છે વઘાર. કેમ? અને આ તો રહી ગયું આટલું નાખવાનું. ઓકે 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 દાળમાં નાખવાનું. તો ચાલો આજે વિડીયોનો એન્ડ તમે કરો બરોબર. હા ફરી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. ઓકે થેન્ક યુ ફોર વોચિંગ.